सुखते जाते नर्या एम रहो निरोगी जाते पहलू सुखते जाते नर्या एम रहो निरोगी जाते સ્વસ્થ રહીને કુટુંબનો આધાર બનો હર વાતે સ્વસ્થ રહીને કુટુંબનો આધાર બનો હર વાતે સૌની ચિંતા કરતા ખુદની ચિંતા કા વિસરાણી કલ્યાણી પરમ કલ્યાણી। આજકાલ જણાયું છે કે 35 વર્ષની ઉંમર પછી 40, 45, 50 વર્ષની ઉંમર થતાં થતાં તો બહેનોમાં ઘણી બધી તકલીફો વધી ગઈ છે। બહેનો થાકની ફરિયાદ કરતી હોય છે, હિમોગ્લોબિન ઓછું હોય છે, વારંવાર બીમાર થઈ જતા હોય છે, કમરનો દુખાવો હોય છે, મેનોપોઝને લગતી ઘણી બધી ફરિયાદો હોય છે। તો શા માટે બહેનો આટલી બધી અસ્વસ્થતાનો અનુભવ કરે છે? તો સૌથી પહેલું કારણ એ છે કે આપણે પોતાના સ્વાસ્થ્યને ઇમ્પોર્ટન્સ આપતા નથી। આપણે પોતાના માટે સમય નથી કાઢતા। ઘરના કામ પાછળ, કુટુંબના કામ પાછળ, બહારના કામ પાછળ આપણે બધાને અગત્યતા આપીએ છીએ। આપણે ટીવી જોવાને પણ અગત્યતા આપીએ છીએ, ગપ્પા મારવાને પણ અગત્યતા આપીએ છીએ, પણ જ્યારે પોતાના સ્વાસ્થ્યની કાળજીની વાત આવે છે તો આપણે તેના માટે કોઈ સમય આપતા નથી। તો બહેનો, આજથી તમે નક્કી કરો કે તમારું સ્વાસ્થ્ય તે સૌથી અગત્યની તમારી મૂડી છે અને આ મૂડીને તમે જ સરસ રીતે જાળવી શકશો। તો એના માટે ચોક્કસ જ રોજ થોડો સમય આપો। She is a medical doctor, health media expert, health and life coach and master trainer.